હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે હું તમારા માટે તમારી મનપસંદ વાનગી લઈને આવી છું. સાઉથ ઇન્ડિયન વાનગીઓ હંમેશા આપણા ઘરે વીકમાં એક વખત તો બનતી જ હોય છે. ઢોસા, ઇડલી, મેંદુવડા, ઉત્તપમ, આમાંથી કંઈક એક વાનગી તો બનતી જ હોય છે. અને જ્યારે બને ત્યારે સાંભાર અને ચટણી બનાવતા હોય ત્યારે એવું કહેવામાં આવે કે આ સાંભાર રેસ્ટોરન્ટ જેવો તો નથી જ બનતો. તો આજે હું તમારી આ મૂંઝવણને દૂર કરી દેવાની છું અને એકદમ પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભાર કેવી રીતે બનાવવાનો એ હું તમને શીખવાડવાની છું. અને હા, ખાસ એક સિક્રેટ શેર કરવાની છું કે આ જે સાંભાર છે એ અમદાવાદની ફેમસ રેસ્ટોરન્ટ છે, સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, એમાં જે સ્વાદ છે ને એવો જ સ્વાદ હવેથી તમારા ઘરે મળવાનો છે. અને એના માટે એક અલગ મેથડ આપણે ફોલો કરવાની છે. એક અલગ રીતથી હું સાંભાર બનાવીશ જે તમે ક્યારે પણ બનાવ્યો નહીં હોય. તો હવે આ જ રીતથી તમારા ઘરે સાંભાર બનશે તો એકદમ પરફેક્ટ બનશે. બહુ વાત તો નથી કરવી, ફટાફટ આપણે વાનગી શરૂ કરી દઈએ. રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભાર બનાવવા માટે સૌથી પહેલા એક પેસ્ટ તૈયાર કરવાની છે. અને આ એવી પેસ્ટ છે કે જેમાં બધો જ સ્વાદ રહેલો છે. અને આ પેસ્ટના કારણે તમારો જે સાંભાર છે એ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચોક્કસથી બનશે. સૌથી પહેલા આપણે ટમેટા લેવાના છે. અત્યારે મેં 2 નંગ ટમેટા લીધા છે, મોટા ટમેટા લીધેલા છે 2 નંગ, એટલે લગભગ 150 થી 200 ગ્રામ જેટલા ટમેટા થાય છે. ચાર થી 5 લીમડાના પાન ઉમેરી લઈશું. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર લઈશું. 2 ટીસ્પૂન ધાણા જીરું ઉમેરીશું. 1/4 ટીસ્પૂન હિંગ, હાફ ટીસ્પૂન હળદર લઈશું અને 1 ટેબલસ્પૂન સાંભાર મસાલો લેવાનો છે. આ સાંભાર મસાલો મેં જે તમને બતાવ્યો તો આ જ રસોડે આપણે બનાવ્યો છે. અને આ સાંભાર મસાલાનો સ્વાદ બહુ જ સરસ લાગે છે, એટલે આ સાંભાર મસાલો આપણે 1 ટેબલસ્પૂન લઈશું. એની સાથે 1 ટીસ્પૂન પલાળેલી આમલી છે જે ઉમેરી લઈશું. હવે આ મિશ્રણને આપણે ક્રશ કરી લઈશું. જો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને આ પેસ્ટના કારણે જે સંભાર છે એનો સ્વાદ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવશે. હવે આપણે સાંભારને વઘારી લઈએ. સૌથી પહેલા 2 ટીસ્પૂન તેલ લઈશું. સાંભારમાં બહુ તેલ નથી લેવાનો. એક ટીસ્પૂન રાઈ ઉમેરીશું. 8 થી 10 મેથીના દાણા ઉમેરવાના છે. 8 થી 10 લીમડાના પાન લઈશું. 5 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. અને હવે તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દઈશું. હવે એમાં લગભગ 50 ગ્રામ જેટલી આપણે દૂધી ઉમેરી લઈશું. હવે જો તમે દૂધી પણ ઉમેરી શકો છો. આના સિવાય બીજા કેટલાક શાક પણ ઉમેરવામાં આવે છે, જેમ કે સરગવાની સિંગ ઉમેરતા હોય છે, એની સાથે ભીંડા પણ ઉમેરતા હોય છે, રીંગણ પણ ઉમેરતા હોય છે. તો તમને જે શાક પસંદ આવે એ શાક તમે આમાં ઉમેરી શકો છો. અત્યારે મેં ફક્ત દૂધી જ લીધેલી છે. પમ્પકિન પણ લઈ જ શકાય છે. થોડા પ્રમાણમાં પાણી ઉમેરી લઈશું, 2 ટેબલસ્પૂન જેટલું. હવે આ પેસ્ટને એકદમ સરસ રીતે કૂક કરી લેવાની છે. થોડું તેલ પણ છૂટું પડે ત્યાં સુધી એને કૂક કરી લેવાની છે. અત્યારે જ સુગંધ એટલી સરસ આવી રહી છે ને. હવે આ પેસ્ટને આપણે લગભગ 4 થી 5 મિનિટ સુધી કૂક કરી લઈશું. જો તમે જોઈ શકો છો કે પેસ્ટ છે એકદમ સરસ સંતળાઈ ગઈ છે અને જે ટમેટાની કચાશ છે એ પણ દૂર થઈ ગઈ છે. હવે એમાં બાફેલી તુવેરની દાળ ઉમેરીશું.
મેં 1/4 કપ દાળ લીધી હતી, એને પલાળી લીધી હતી, લગભગ 10 મિનિટ માટે પલાળી રાખી હતી અને પછી એમાં 4 ગણું પાણી ઉમેરી અને એને બાફી લીધી છે. બીજું કંઈ જ એની અંદર ઉમેર્યું નથી, ફક્ત બાફેલી દાળ જ છે જે આપણે ઉમેરી લઈશું. હવે ઢાંકણ ઢાંકી અને સાંભારને ધીમા તાપે ઉકળવા દઈશું, જેથી કરીને સાંભાર સરસ રીતે ઉકળી જશે. અને ધીમા તાપે જ્યારે તમે મૂકો છો અને ઢાંકણ ઢાંકીને મૂકો છો તો એની જે સુગંધ છે એ અંદરની અંદર જ રહેશે. એટલે હંમેશા જ્યારે પણ આપણે સાંભારને ઉકાળતા હોઈએ ને ત્યારે ધીમા તાપે ઢાંકીને ઉકાળવાનું છે. તો હવે સાંભારને લગભગ 8 થી 10 મિનિટ સુધી આપણે ઉકાળવા દઈશું. તમે જોઈ શકો છો કે સાંભાર એકદમ સરસ ઉકળી ગયો છે અને એનો કલર પણ બહુ જ સરસ આવી ગયો છે. ઉકાળતી વખતે મેં એની અંદર 2 બોરિયા લાલ મરચાં નાખી દીધા છે. આ મરચાં જે છે તમે વઘારમાં પણ એડ કરી શકો છો અને આવી રીતે ઉપરથી પણ એડ કરો છો. આ જો તમે જોઈ શકો છો દૂધી પણ જે છે એ એકદમ સરસ ચડી ગઈ છે અને સાંભાર ઘટ્ટ થઈ ગયો છે અને સરસ ઉકળી ગયો છે. અને હા, હું તમને એક ટીપ આપું કે જ્યારે પણ તમારે સાંજ માટે સાંભાર બનાવવો હોય, એટલે કે ડિનરમાં તમારે કોઈ સાઉથ ઇન્ડિયન વાનગી બનાવવી હોય તો જે સાંભાર છે એને બપોરના બનાવીને રાખવાનું, જેથી કરીને એનો સ્વાદ બહુ જ સરસ ચડી જાય છે અને એનો સ્વાદ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવે છે. તો હવે સાંભાર તૈયાર થઈ ગયો છે, આપણે એને સર્વ કરી દઈએ. મસ્ત ગરમા ગરમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભાર તૈયાર થઈ ગયો છે. હવે આ રીતે જો સાંભાર તમારા ઘરે તમે તૈયાર કરશો તો એટલો સરસ બનશે ને કે ક્યારે પણ ઘરના લોકો રેસ્ટોરન્ટમાં જવાની વાત નહીં કરે. તો હવે આ જ રીતે તમારા ઘરે સાંભાર બનાવજો. નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.